જય દ્વારકાધીશ. બગા કરણભાઈ બગા ખાય છે તો વિચારે કરણભાઈ એક વન્સ મોર. વાહ ભાઈ વાહ, આ સુવિધા છે તો જય દ્વારકાધીશ દોસ્તો. અત્યારે વાગ્યા છે રાતના 12:30 અને અમારી આખી ટીમ એટલે કે ABM ની આખી ટીમ જઈએ છીએ માંગી ટુંગી, જે આવેલું છે મહારાષ્ટ્રમાં, આવેલું નાસિક શહેરમાં. તો ચાલો આપણે જોઈએ કે કેટલા વાગે પહોંચીએ છીએ અને કેટલા મેમ્બર છે અને કઈ રીતે એમાં મોજ કરીએ છીએ. જો અત્યારે ધીમે ધીમે બધા આવે છે. મને આખી રાત નો છે. હા વાહ મગવાડા હા કિલો ગાડી વાળો હા ઈ માંગી તુંગી વાળો છે. હા એ ગુજરાત એ વણિયા હા વડા હા હા તો ભાઈ વાગી ગયા છે અત્યારે 5 અને અમે આવી ગયા છીએ અત્યારે માંગી ટુંગી સોરી, જે અહીંયા આપણે મહાવીરનું જૈન લોકોનું છે દિગંબર. અને અત્યારે બધા દોસ્તો અત્યારે સાંજની મહેફિલ માટે બેઠા છે. આ છે રેસ્ટોરન્ટ. હા કાનજીભાઈ નમસ્કાર. નકુમ સાહેબ, રાહુલભાઈ મકવાણા સાહેબ. તો અત્યારે થેપલા અને દહીં. ચા મસ્ત છે બહુ મસ્ત. તો અહીંયા આપણે ટ્રેકિંગ માટે લાકડી લીધી છે. તો એક લાકડીની કિંમત છે 20 રૂપિયા. આપણે દેખાડે છે કઈ રીતે રમવાનું એમ. જો લાકડીનો ખરેખર યુઝ કઈ રીતનો થાય એમ. તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ માંગી ટુંગી. આ છે એનું પર્વત. જો આ છે માંગી અને આ છે ટુંગી. આ પર્વત છે ઉપરથી શિવલિંગ જેવું દેખાય છે જો ઉપરથી. અને એ પર્વતની સાઈઝ માંગી પર્વત કરતા ઊંચી છે. અને અત્યારે વાળા સાહેબ જુઓ એને મોજમાં છે. હા કેમ છો? આ છે કે કુદરતી નજારો. અને અહીંયા આવવા માટે છે ને આપણે વાહનની બધી સુવિધા ઉપલબ્ધ છે. જો આપણે અહીંયા આપણું ખુદનું વાહન અહીંયા સુધી લાવી શકીએ છીએ. અને અહીંથી અહીંયા ટ્રેકિંગ કરવા પડે છે. જો આ છે દાદરિયાના. અને ત્યાંથી પછી સીધું જઈએ ને આપણે એટલે આ પર્વતથી આ પર્વત બાજુ ચાલીને જઈ શકીએ છીએ. જુઓ અત્યારે દોસ્તો બધા તૈયાર થઈ ગયા છે. નરસિંહભાઈ બધા. તો ચાલો તમને આપણે ટ્રેકિંગની મોજ કરીએ અને કુદરતના ખોળે નજારો માણીએ. તો દોસ્તો અહીંયા જો આપણે આ પાલકીની પણ વ્યવસ્થા છે કરેલી, જે લોકો ન બેસી ચાલી શકતા હોય.
તો અહીંયા આવીને આપણે સંપલ પેલા કાઢવાના હોય છે. ઉપર ઓનલી કોરા પગે જ જવાનું છે. गुजराती में मोबाइल नंबर बोलते हो तकलीफ होती है 46 36 36 37 सब कंफ्यूज होता है. 09 बोलो मत आप. તો ચલો ભાઈ, ભગવાન મહાદેવ અને ભગવાનનું નામ લઈને આપણે ટ્રેકિંગ ચાલુ કરી છે. જોઈએ આપણે કેટલા દાદરા છે, પગથિયા છે. મસ્ત મજાનો માહોલ છે અત્યારે. ટ્રેકિંગ 8 વાગે શરૂ થઈ જાય છે. એની પહેલા જો કે આપણે શરૂ કરી દીધું છે. ટ્રેકિંગ વહેલું શરૂ થાય. આખા વાદળ પર્વતની ઉપરથી જાય છે. તો દોસ્તો, અડધું લગભગ 15 દાદા થઈ ગયા છીએ અને હજુ અડધું બાકી છે. બાકી છે અને અત્યારે વિહમ કરવા માટે બેઠા છીએ. અને અહીંયા સંપલ કે બૂટ કે અલાઉડ નથી. ધીરુભાઈ, કેવું લાગ્યું? બહુ મસ્ત, ફર્સ્ટ ક્લાસ ટ્રેક કરીને. બહુ જોરદાર. ધીરુભાઈ અમારથી મોટા ઘણા છે, છતાં અમારે પહેલા ચડી જાય છે. બરોબર ને નરસિંહભાઈ? બરોબર. પણ તમે આ માંગી ટ્રોંગી ટ્રેકમાં આવો તો પાણીની બોટલ લાવવાનું ભૂલતા નહીં. હા, એટલે અહીંયા ક્યાં મળતું નથી. હા, મળતું હોય છે, પણ ચોમાસાના કારણે જો બધું દુકાન બધું બંધ છે. ખુલ્લી નથી. બોલો સેઠ. હા, ચડી ગયો. અહીંયા વાંદરાનો ત્રાસ બહુ છે. જો આ મસીની ઠેલી લઈ અને હાથમાં લઈ લીધી જુઓ એને. એટલે અહીંયા આવો તે તમે એક સોટી તો પેલા લેજો. જો લઈને જતા રહેશો. જે લાંબુ અહીંયા આવશે તો અહીંથી ભગવાન ઋષભદેવનું અહીંયા પ્રતિમા છે, જે આખું પથ્થરથી કંડોરાયેલું છે. 2002માં શરૂઆત થઈ હતી ને 2016માં એ મૂર્તિનું કામ પૂરું થયું છે. અને એના પથ્થર પણ આપણે જોઈ શકીએ તો નીચે સુધી કટિંગ કરેલા. અને અહીંયા વાંદરનો પણ ત્રાસ બહુ છે. તો ઓલમોસ્ટ આપણે ઉપર આવી ગયા છીએ. અને જો ધીરુભાઈ સિસારા ફોટોગ્રાફીને એવા શોખીન છે ને કે ગમે ને ઉભા રહે ફોટો પાડવા માટે. તો ચલો, થોડાક દાદર બાકી છે, ચડીએ. એકદમ નયન ગમ્ય નજારો છે અહીંયા. એમ લાગે છે કે ભાઈ આપણે જીવતા જીવ સ્વર્ગમાં આવી ગયા. વાહ. ચલો, થોડુંક જ બાકી છે, પણ હા થાક લાગ્યો છે બહુ. તો ભાઈ ઓલમોસ્ટ વાગી ગયા છે 8 જેવું થયું છે. અને 6:30 આપણે ચાલુ કર્યું હતું, એટલે 8 વાગ્યા એટલે 1.5 કલાક જેવું થયું છે. 1.5 કલાકમાં આપણે 3500 દાદર છે અહીંયા. એ 3500 દાદર આપણે સર કરી અને ઉપર સુધી આવ્યા છીએ. તો ચાલો આપણે જોઈએ કે અહીંયા કઈ ટાઈપનું મંદિર છે અને કઈ રીતના દ્રશ્યો છે. જો અત્યારે વાદળ જ છે, નીચે કશું દેખાતું નથી. એટલે અહીંયા નજારો કંઈક અલગ છે.
એ આપણે સુરતથી માત્ર 200 કિલોમીટર, 200 પણ થતું નથી, એટલે ઓલમોસ્ટ તમારે 4 થી 5 કલાક જેવું થાય છે નાસિકમાં, મહારાષ્ટ્ર. હવે ફાઇનલી આવી ગયું છે. ધીમું ધીમું ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો. અહીંયા સીતાજીના શરણ સ્પષ્ટ છે એવું કહે છે. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ. बाद में लो नहीं चढ़ के थोड़ा और आ गया ना આવો તમારી વાટે છીએ. કંઈક અલગ જ અહીંયા આવવા માટે કંઈક હર હર મહાદેવ. જોઈજો ના તો આ છે મંદિર આપણે. गाय तो हम वो चल गई दाबड़ो मेरे नहीं अभी वो करा मैं मत चली ले नहीं सर पांच ले नहीं ले बेला ભગત છે. तांदूला અહીંયા બધી મહાવીર સ્વામીની આપણે મૂર્તિ છે દિગંબર છે, અને બધી પથ્થરમાંથી કંડારેલી છે. હા હા, બધી અલગ અલગ મૂર્તિ પથ્થરમાંથી કંડારેલી છે તો, અને ગુફાની અંદર જ છે. ભગત પ્રસાદ મૂલી ભગત છે પાછળથી આવો છે. અહીંયા બહારની બાજુ પણ જોઈ શકીએ છીએ પથ્થરમાંથી કંડોરેલા છે તો દરેક મૂર્તિઓ, અને આ આખું પથ્થર શિવલિંગ ટાઈપ દેખાય છે, અને અહીંથી પણ ઘણી ઊંચાઈ છે, અને એમ લાગે છે કે ભાઈ ભગવાને જ તે આખા પર્વતને ઉચકીને એક જગ્યાએ મૂકેલું છે. આખું પર્વતને પ્રદક્ષિણા કરી અને પછી જવાનું છે આપણે ટુંગી પર્વત તરફ. અહીંયા દોસ્તો આખું ફિલિંગ જ આખી અલગ આવે, એના માટે તો તમારે અહીંયા દર્શન કરવા માટે આવવું જ પડે, તો જ તમે એનો અહેસાસ કરી શકો. તો દોસ્તો એકદમ જોરદાર મસ્ત પવન છે. અહીંયા લગભગ 5-10 આવ્યા છીએ, થાક બધે ઉતરી ગયો છે. બરોબર ને ધીરુભાઈ? એકદમ મસ્ત મજામાં છે. કરણભાઈ, સંજયભાઈ બંને આપણે મસ્ત વોકર અને પેલા ટ્રેક કરવાનો એવોર્ડ આપવાનો છે, પણ નિરાશ. મહાદેવ મહાદેવ. તો દોસ્તો અમે અત્યારે પ્રદક્ષિણા કરી અને રિટર્ન જઈએ છીએ, અને અહીંયા અમારા સાથી મિત્રો બધા હજી જાય છે, એ પાછળ હતા. ચાલો આપણે રિવ્યુ પૂછીએ કે કેવું લાગ્યું એમ. સૌથી પહેલા આપણે શીશાડા સાહેબ છે. આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કાંજીભાઈ, કેવું લાગ્યું? અરે જોરદાર. આ જોયા પછી તો હવે કે જિંદગી જીવી લીધા. હવે ક્યાં ગિરનાર કે આપ જોવો ખાલી, આ નજારો જોવો ખાલી. હા કાંજીભાઈ, હવે ગિરનાર કે? અરે હવે ગિરનાર હવે માંગી તુંગી ને પછી જઈએ હવે બીજી જગ્યાએ. શીશાડા સાહેબ ને પૂછીએ આપણે.
હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે અમે આવ્યા છીએ માંગી તુંગી અને અત્યારે માંગીના અમે દર્શન કરવા ઉપર છીએ, પ્રદક્ષિણા કરવા જઈ રહ્યા છીએ. સુપર એક્સપિરિયન્સ છે. અહીંયા વાદળ આપણી નીચે જનરલી રહેતું હોય છે એટલે વાતાવરણનો પણ એન્જોય કરીએ છીએ. પણ જીવતા જીવ આપણે સ્વર્ગનો અનુભવ કરવો હોય, જીવતા જે સ્વર્ગનો અનુભવ કરવો હોય ક્યાં ઉપડે? અહીંયા. જો આપણે બીજા આપણે લઈ રિવ્યુ અહીંયા આપણે નહીં ભાઈ, વિડીયો ચાલુ જ રહે. બોલો, શું કેવું છે? બોલો. જો અમારે વાળા સાહેબ આપણે ચડી જાય એટલે બધા ચડી શકતા, બરોબર? તમે માંગીને આવો પણ તુંગી જરૂર આવો. હા યાર, એબીએન ગ્રુપનો એક ભવ્ય સફળતા ગણો કે બધા મેમ્બરની એક ફિટનેસ ગણો કે 3200-3500 દાદર ચડી શકે છે નોન સ્ટોપ. ઓકે. અને એ પણ 10 થી 15 થેપલા ખાઈ હા, એનો ખાઈ લે. એટલે આ માહોલ તો નાના વાતમાં તો મળે જ નહીં, બરોબર ને? આ મિત્રો સાથે picnic કરીએ ને એમની મજા જ કંઈક ઓર છે. હા, વાહ ભાઈ વાહ, અને એમાં પણ આપણા આહિર મિત્રો સાથે. વાહ ભાઈ વાહ. તો હવે આપણે માંગીની પર્વત આપણે પ્રદક્ષિણા કરી હવે જવાનું છે ટુંગી. આ છે ટુંગી તરફ જવા માટે. જો સંજયભાઈ એક્સરસાઇઝ કરે છે ત્યારે. તો અહીંથી આપણે ટુંગી તરફ જવા માટે વોકિંગ ડિસ્ટન્સ છે થોડું, અને ત્યાર પછી પાછા સીડીઓ આપેલી છે. એ વાંધો તમારે પગી જાઉં. જો અહીંથી આપણે સામે એ મૂકવાનું છે. ટુંગી પર્વતમાં જે અહીંયા ચડાઈ છે આખી એકદમ સીધી છે. જો એકદમ આ છે આખો નજરાણો. તો દોસ્તો એક આપણે સીડી પૂરી કરી છે અને આ બીજી સીડીનો પ્રવાહ આવ્યો છે. થાકી ગયા છે બધા, અને અહીંયા પાણી અને શરબત બને છે. જો અહીંયા લીંબુ શરબત, જમરૂખ, કાકડી અને પાણી સુવિધા મળવાની છે. તો દોસ્તો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ ટુંગી પર્વત, અને અહીંયા પણ માંગી પર્વતની જેમ જ નજારો જોવા મળે છે. જો પવન ભયંકર છે અત્યારે. તો અહીંથી નીચે ઉતરવાનું છે ધીરે ધીરે. ચલો. અને પર્વતની ઊંચાઈ પણ જોરદાર છે. તો અહીંયા તુંગીગીરી જીન પ્રતિક માઈ, અહીંયા કોઈ ઇતિહાસ લખેલો છે. તો આપણે રિટર્ન જઈએ છીએ, અને એક જ જગ્યાએથી રિટર્ન જવાનું છે. આપણે આવ્યા જો વાઇટ દેખાય છે, જો એ ટ્રેક ઉપરથી છે. આપણી ફોર અહીંયા પડેલી છે આગળ. જો અહીંયા આપણી 4 વ્હીલ છે, વાઇટ છે ને બસ આખી. ચલો તમને આગળ બતાવું. ચાલો ભાઈ, એમને જવા દો. તો હવે ધીમે ધીમે આપણે ટ્રેક ઉતરવાનું ચાલુ કર્યો છે.
હા, અને અહીંયા આ કાવડ સુવિધા પણ ઉપલબ્ધ છે. વજન ઉપર હોય, વજનના અહીંયા 1 કિલો 70 રૂપિયા. તમારે વજન ઓછો કરીને આવવું. હા, વજન ઓછો કરીને આવવું. 70 રૂપિયા ઘટી જશે. તો દોસ્તો જઈએ આપણે દિગંબર જૈન સમાજ का धार्मिक क्षेत्र पर्यटन क्षेत्र नहीं है. ऋषभगिरी मूर्ति की तरफ जाने અહીંયા આગળ દેખાય છે એક જ પથ્થરમાંથી બનાવેલી છે ઋષભગીરીની મૂર્તિ. ચાલો બતાવું તમને. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઋષભગીરી સ્તંભ. તો અહીંયા લિફ્ટની પણ સુવિધા છે અને દાદરની પણ સુવિધા છે. તો ચલો આપણે જોઈએ. નાની ઉપર પ્રતિમા છે. તો દોસ્તો 5 માળની બિલ્ડિંગના અમે દાદર ચડી અને ફાઇનલી આપણે આવી ગયા છીએ 108 ફૂટ ભગવાન ઋષભદેવની મૂર્તિ જોવા માટે. તો આ છે આખી ઋષભદેવની મૂર્તિ. તો અત્યારે મસ્ત મજાનું નાનું ઝરણું પડે છે અહીંયા, જોઈ શકીએ છીએ આપણે. મેં છે ખુલ્લું મૂકી દીધું બધાને એક પેકેટ આપી જ દીધા. તો અત્યારે મસ્ત મજાની ચા બને છે અને બેઠા છે બધા નાસ્તો કરવા માટે, સૂકો નાસ્તો. તો વચ્ચે દોસ્તો આવી ગયા છીએ બધા વન ભોજન કરવા માટે. બધા ફૂલ થાકી ગયા છે. લાઈવ અહીંયા હુકી ભાજી બનાવેલી છે સંજયભાઈ. આવી ગાંડી મોજ છે અહીંયા બધા એની. તો અને અત્યારે વરસાદ મસ્ત ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. જો જે સબ્જી લો ને નિમક ઘટે ને આમાંથી લઈ લેજો, એક્સ્ટ્રા નાખવું હોય તો. આ બરાબર પેલા થોડુંક નાખજો ને. નહીં, બીજું બધું કાઢી નાખો.
एक नंबर जो खाएगा ना तो देखो 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 3 घोटाला ठीक है। તો દોસ્તો ફાઇનલી દ્વારકાધીશની દયાથી અમે આજે માંગી ટુંગીની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી છે અને હવે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. તો ભાઈ આ ભાઈ ટ્રીપનો અહેસાસ તો ભાઈ વર્ણવી ના શકીએ, પણ એના માટે અહેસાસ કરવો પડે. તો ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો છે, સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ આવતા વિડીયો. જય દ્વારકાધીશ.